हेलो मित्रों, मारी नानकड़ी चेनल में आपनु हार्दिक स्वागत है। अमे तैयार थई गया छीए अने अमे जई रह्या छीए। हूँ जवानो छुं मारी दुकाने। मम्मा ने ताता करे। अमे जईए छे। मम्मा ने ताता करे। ताता करे मम्मा ने ताता करे। ताता करे। ताता 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 के कम ताता करो। ताता करे। जय माताजी। अमे जईए छे पप्पा ने कही दे कही दे। आज भूखड़ी 1200 आई है। ये देखो, खाने से पहले ही पानी पी रहा है। कचौरी तो खाओ ना। मित्रों, अमे 3 जण मारा शाळा छे अने ऑलरेडी आमने तो तमे ओळखो ज छो। मारा जिगरजान मित्र अठवाडिया पछी अक्षय काको अमे 3 जण मारा गाममां एक डेम आवेलो छे। ए बोकड़ी आ गेटा क्यांथी आवी गया? गेटाना बच्चा? अरे 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 गेटाना बच्चा। बोकड़ाना बच्चा छे। बोकड़ी आ छे ट्रेक्टर। એ બી બતાવી આવું આવે। તમે તો જોયું ના હોય કોઈ વાર। આ છે હડપ નદી, જે વેજમા ગામમાં આવેલી છે। આ સામે છે મેલડીમાનું મંદિર। જય મેલડીમાં। સીતા આ છે આપણો આજનો નવો લુક। મિત્રો કેવો લાગ્યો પ્લીઝ કોમેન્ટમાં જણાવજો। કોઈ એક ખોટી કોમેન્ટ નહીં કરવાની, બરાબર? મારા તરફથી એમાં હું છૂટ આપું છું। ખોટી કમેન્ટ કરી શકો છો, ખોટી કોમેન્ટ કોઈએ કરવાની નહીં, ગાલી ગલોચી નહીં, વરના બરાબર? ચાલો આપણે આજે જોઈશું વેચમા ગામની અંદર હડપ નદી પર એક ડેમ આવેલો છે, બરાબર? એને જોવા માટે અમે આવ્યા છીએ આજે, બરાબર? મારા શાળા બી બ્લોગ બનાવી રહ્યા છે। એમની ચેનલ હું મેન્શન કરી દઉં છું, બરાબર? એ લોકો બી બ્લોગ બનાવે છે, બરાબર? આ છે નીચેનો ભાગ, ડેમથી નીચેનો ભાગ, સામે ડેમ દેખાય છે। આ છે મારા જીગરજાન મિત્ર અક્ષયભાઈ। અક્ષય કાકા યાર ઇજ્જત આપો। એમાં તો રહેવા તો, મારા બ્લોગમાં તો રહેવા તો એને। સામે ઓલી લાસ્ટ બારી ઓલો હડપ ડેમ લખ્યું ને, ત્યાં સુધી અમે ગયા હતા, ત્યાંથી બી ફોટોશૂટ કરેલા છે। સામે જે પથ્થરની દિવાલ દેખાય ને, એ બાજુ કેનાલ જાય છે, ડુંગર
બારી કેમ કે આજે એક્ઝામ હતી, એક્ઝામ બી પતી ગઈ. નેચરલી વસ્તુ અમને તો પસંદ જ છે. 2, 3, 4 અને 5 બારીનો જે વેજમા અને માતરિયા ગામની વચ્ચે હડપ નદી છે એના પર આ એક ડેમ આવેલો છે. આ બાજુ આ નીચે બારી ખોલે તો આ બાજુ પાણી જાય છે, સામેથી પાણી આવે છે. એ બાજુ સામેની સાઈડે વાઘનાળા, કેસરપુર, ઓલું એક લેંબોદર, આ 3-4 ગામ છે ઉપરની બાજુ. આ કેનાલ છે, ત્યાંથી પાણી સાઈડમાં અહીંયા થઈને માતરિયા, મોજરી, ડાંગરિયા, રામપુર, કસનપુર એ બાજુ જાય છે. અને સામે જે ઓલી રેલિંગ છે એનાથી નીચે કેનાલ છે, એ કેનાલ જાય છે આમ કુવાજર, ખુદરા, પછી આમ વંદેલી સાઈડ વેચમાંથી સ્ટાર્ટ થાય છે. મસ્ત એક લોકેશન છે જોવાલાયક, બરાબર. અવાય નેચરલી વસ્તુ પસંદ હોય તો અવાય. ચલો સંજુભાઈ આગળ જઈએ. ચલો એ ભાઈ પત્યું તમારું ફોટોશૂટ થઈ ગયું? વિડીયો ઉતારે ફોટોશૂટ કરતા ઉતાર્યા જ ને, ઉતાર્યા જ ફોટોશૂટ ના, એટલામાં ફોન આવી ગયેલો તમારે. બાપુનો ફોટો જોવો એકવાર લાગે ને. બાકી આ અમે વિડીયોમાં મેન્શન કરશું જ. હા, તો બી વિડીયો ના ઉતારે યાર, નજર લાગી જશે. આટલો મસ્ત યાર, થોડીક તો પ્રાઇવેસી રહેવાની. મારે ઘરવાળી પણ ફોટાની પ્રાઇવેસી શું વાંધો એ ભાઈ એ ચલો એ 5 વાગી ગયા. ચલો ચલો હવે આપણે જવાનું છે સામાજિક પ્રસંગમાં. અરે ચશ્મા લાવો. ચશ્મા મારો હાળો એટલો લુખ્ખો છે ને, 1 નંબરનો ચશ્મા હાથી મારી પાસેથી કાઢી લે છે. બોલો સાચી વાત છે ને, આ ચશ્મા મારા છે પણ આ લુખ્ખેસ છોડો ને હવે. થઈ ગયો. મિત્રો અમે ડેમની વિઝિટ કરીને નીકળી ગયા છીએ ફરી પાછા ઘર તરફ, બરાબર. ફરી પાછા આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીએ. ફરી પાછું કોઈક એવું વ્યવસ્થિત લોકેશન તમને અમે બતાવવાની કોશિશ કરશું. અને તમારે કયું લોકેશન જોવું છે આપણા પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લાનું, બરાબર, તમે એમને કોમેન્ટમાં જણાવજો. અમે કોશિશ કરશું તમને એ લોકેશન બતાવવાની. ઓકે, થેન્ક યુ.